बहुत अच्छा काम किया तुमने। दोनों भाई को ले आए आश्रम में, बधा बैठा है, बोરના ठળિયા, વડલાના પાનના દોનાઓ, આ બધું જોઈ જોઈને ભરત બહુ રડી પડ્યા, મારે લીધે આ દશા, હું જન્મો ન હોત તો આ સ્થિતિ ના આવત। એમાં રાજાએ કહ્યું અમે એકલા નથી આવ્યા, માતાઓ પણ આવી છે, ગુરુદેવ આવ્યા છે, રામ શત્રુઘ્નને સીતા પાસે રાખે છે, રામ લખન ગુહ અને ભરતજી ચારેય જણા સમાજને લેવા માટે દોડ્યા। જ્યાં નદીના પટાંગણમાં આખો સમાજ હતો ત્યાં આવ્યા બધા લોકો એકદમ આવેશમાં ભગવાનને જોઈને નાચવા લાગ્યા। સૌ પ્રથમ વશિષ્ઠજીને પ્રણામ કરે છે, ગુરુદેવે આશીર્વાદ આપ્યા। ગુહરાજને ખબર છે વશિષ્ઠજી મને અડતા નથી, કારણ કે એને સ્નાન કરવું પડે, ઉપવાસ થાય, એટલે ગુહરાજાએ દૂરથી પ્રણામ કર્યા। રામજીને ન ગમ્યું, વશિષ્ઠજી ગુહને ન ભેટે ત્યાં સુધી રામ રાજ્ય કેમ કહેવાય, અને ગુરુને ઠપકો આપવો એ સનાતન સંસ્કૃતિમાં મનાય છે। તો રામજીએ યુક્તિ કરી, ગુહરાજનો હાથ પકડીને પોતાની પાસે ઉભો રાખ્યો। બાપજી આને ઓળખ્યો આપે, આ મારો મિત્ર ગુહ। વશિષ્ઠજીએ જોયું હવે રામ હાથ પકડે અને મારે ભેટવામાં શું વાંધો, બધા બંધનો તૂટ્યા, રામ સખા મુનિ બરબસ ભેટા, દોડ પડે વશિષ્ઠજી અને ગુહને જ્યારે ભેટા, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી। ધન્ય હો રાઘવ એહી સમ નિપટ નીચ કો નાહી, મર વશિષ્ઠ સમ કો જગમાહી। આ ભીલ જેવો કોઈ અધમ નહીં અને વશિષ્ઠ સમાન કોઈ પવિત્ર નહીં। આજ તમે સાચા અર્થમાં રામ રાજ્ય ચરિતાર્થ કર્યું। આ બે છેડાને ભેગા કર્યા, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી। ગુહરાજની દશા વર્ણન કરવું કઠિન છે। બધાને મળ્યા છે અને માતાઓને જ્યારે રામ મળે છે ત્યારે સૌ પ્રથમ કૈકેયી માને મળે છે। પ્રથમ રામ ભેટી કૈકેયી, પ્રથમ રામ ભેટી કૈકેયી। પહેલા કૈકેયી માને મળવા ગયા। એક તો માને એમ ન થાય કે મારા તરફ પ્રેમ ઓછો થઈ ગયો, બીજું રાજનીતિ, રાજનીતિમાં ઉંમરમાં મોટા એ મોટા ન ગણાય, રાજમાતા હોય એ મોટા ગણાય। અને તેથી રામજી પ્રથમ કૈકેયી માને મળ્યા, કારણ કે રાજમાતા એ કહેવાય જેના પુત્રને ગાદી મળી હોય। માં કૌશલ્યા રાજમાતા નથી, મારા પિતાએ ભરતને ગાદી આપી એટલે રાજમાતા તું ગણા, અને તેથી મારે પ્રથમ તને મળવું જોઈએ। ભેટી પડ્યા, કૈકેયીને હૃદય લગાડ્યા। એના બે કારણ, એક તો હે માં મારા હૃદયની ઈચ્છા તે પૂરી કરી માટે હૃદય લગાડું છું, અને બીજું ભરતને હૃદય લગાડું, અને ભરત જેવા સંતને જન્મ આપનારી માને હૃદય ન લગાડું તો મારાથી અપરાધ થયો ગણાશે। પગમાં પડી માને શાંત કર્યા, કઈ દુઃખ લગાડીશ નહીં, માં જે બનવાનું હોય તે બન્યા કરે છે। આમ કરી માને શાંત કર્યા, સુમિત્રાને પગે લાગ્યા, માં કૌશલ્યાને વંદન કર્યા, અને રામના માથાની જટા જોતા માં ખૂબ રડે છે। રાઘવ हमारी वैदेही केम छे बेटा? माँ चलो मैं ले चलो। सबको ले आए आश्रम में। वैदेही दौड़ी गुरुदेव ना चरण में प्रणाम कर्या। त्रणेय माताओं ने जયારે દીકરીએ પગે લાગીને વંદન કર્યા ત્યારે સાસુઓ રડી પડી છે। વશિષ્ઠ મહારાજ માયિક ગતિનું વર્ણન કરવા લાગ્યા છે। ધીરે ધીરે સમાચાર આપ્યા રામજી બીજું તો ઠીક, પણ એક ઘટના ખરાબ બની ગઈ। શું? रामजी सुमंतजीए समाचार आप्या ना कि राम हवे नहीं आवे 14 वर्ष। बस तमारू नाम लेता लेता महाराजे प्राण छोड़ी दीधो। महाराज ना प्राण त्यागना समाचारे अनंत कोटि ब्रह्मांड ना नायक ने रड़ाव्या। वैदेही धरती पर पड़ी गई। पिताजी ने याद करी खूब रड़े छे। आज लक्ष्मण आजे ज अवधेशનું અવસાન થયું હોય એવી ઘટના ચિત્રકૂટમાં સર્જાઈ ગઈ। 24 કલાક કોઈએ જળ ન પીધું। બીજે દિવસે વશિષ્ઠજીના કહેવા પ્રમાણે બધી ક્રિયા કરી। અનેક ડેરા તંબુ ચિત્રકૂટની તળેટીમાં નંખાયા। આ રીતે એક નાનું એવું નગર વસી ગયું। અને થોડા દિવસો ચર્ચા વાર્તાલાપ ચાલે છે। એમાં એક સમાચાર આવ્યા, જનક મહારાજ આવે છે। આખી જનકપુરીને લઈને જનકજી ચિત્રકૂટ આવી રહ્યા। પણ અહીંયા એક ભેદ છે। ભરત આવ્યા ત્યારે 5 વિઘ્નો આવ્યા, જનક આવે છે ત્યારે એકેય વિઘ્ન આવ્યું એમ લખ્યું નથી। કારણ એકવાર સંત ચાલી જાય પછી એ રસ્તે ચાલીએ એટલે વિઘ્ન ના આવે। અને બીજું, ભરત આવ્યા ત્યારે મુકામ કરતા કરતા આવ્યા, અને જનક આવ્યા ત્યારે જનકપુરીથી યાત્રા શરૂ થઈ સીધી ચિત્રકૂટ। રસ્તામાં ક્યાંય મુકામ જ નથી કર્યો। સાધનામાં જો વિરામ આવ્યા કરે તો વિઘ્ન આવે। સાધના અખંડ હોવી જોઈએ। 5 જ માળા કરો તો રોજ કરો, બસ એક જ કરો પણ નિત્ય કરો। આજે ન થઈ તો કાલે 10 કરીએ એમ નહીં।
કાલે સમય મળે તો વધારે કરો, પણ અખંડ સાધના બની રહે તો વિઘ્ન ના આવે. સાધનામાં વિશ્રામ આવશે તો વિઘ્ન આવશે. આ સૂક્ષ્મ ભેદ બતાવ્યો છે. જનક મહારાજનો આખો સમાજ આવ્યો, સ્વાગત કરવામાં આવ્યું. વળી જનક રાજાએ શોક વ્યક્ત કર્યો ત્યારે પુનઃ એકવાર મહારાજ અવધેશના અવસાનની કરુણા વ્યાપી ગઈ અને 2 નગરી ચિત્રકૂટમાં વસી એક પ્રેમ નગર સર્જાયું છે. આગળની કથા 3 વાગે. आपकी कुछ मिनटें मैंने ज्यादा ली हैं, क्षमा कर देना. 17-18 मिनट. 3 बजे फिर मिलेंगे. प्यार से बोलिए बोलिए रामचंद्र श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती हर. श्री राम जय राम जय जय राम. 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 श्री राम जय राम जय जय राम.
શ્રી રામ જય રામ જય જય રામ 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 ચિત્રકૂટમાં જનકપુર અને અયોધ્યા બે નગરીના લોકો નિવાસ કરે છે. એક પ્રેમ રાજ્ય સ્થપાયું ચિત્રકૂટમાં. લોકો મનમાં મનમાં એમ વિચારવા લાગ્યા કે આમનમ 14 વર્ષ પૂરા થાય તો સારું. ભગવંત અને સંતનું સામીપ્ય છે. સંસારમાં જઈને રડવા કરતા ચિત્રકૂટની વનસ્થલી વધારે શાંતિ આપે છે એમ લોકો માને છે. આપણે જોયું મિથિલાપતિ જનકજી પણ આવ્યા છે. મહારાણી સુનૈના કૌશલ્યા સુમિત્રા અને કૈકેયીને મળવા માટે આવ્યા છે. જનકના ધર્મપત્ની એમણે દશરથજીનો શોક વ્યક્ત કર્યો છે. નૈનાજીને એક ભલામણ કરી છે, દેવી એક પ્રાર્થના, આટલા દિવસથી અમે લોકો અહીં છીએ પણ રાજ્ય સત્તા માટે કોઈ નિર્ણય આવતો નથી.
રામ ભરત ઉપર છોડે છે, ભરત રામ ઉપર છોડે છે. દેવી મારે આપને એટલી જ પ્રાર્થના કરવાની, આપ જનક મહારાજને મારા વતી કહેજો કે કોઈ એવો નિર્ણય કરે. એ નિર્ણયમાં અમને પૂછવાની જરૂર નથી કે કૌશલ્યાજી મોટા છે એટલે એને પૂછવું જોઈએ, આવો નિર્ણય અમે કરીએ. મને જરાય પૂછવાની જરૂર નથી. પણ એક પ્રાર્થના હું જરૂર કરીશ આપને કે એ નિર્ણય અમને અવધવાસીઓને વધારે દુઃખદ હોય તો પણ ચાલશે. રામ લખન વૈદેહીને થોડી મુશ્કેલી વધે એવું હશે તો પણ અમે સ્વીકારી લઈશું. પણ એક વસ્તુનો ખ્યાલ કરજો સુનૈનાજી, જનકજીને ખાસ કહેજો મારા વતી કે એક પણ નિર્ણય એવો ન કરે જેમાં ભરતનું હૃદય દુભાય. માં ભરત દુભાશે તો હું નહીં જીવી શકું. ભરત અમારા કુળનો સંત છે દેવી. એ બોલતો નથી, અંદરથી બહુ દુઃખી છે. આજ રાત્રિનો સમય છે દેવી, અને આ વનની અંદર મેં અત્યાર સુધીમાં રામના સોગંદ ક્યારેય હું બોલી નથી, પણ આજ રામના સોગંદ ખાઈને કહું છું, ભરત દુભાશે ત્યારે અમે નહીં જીવી શકીએ. કૌશલ્યાની ભરત તરફની આ પ્રીત જોઈને સુનૈનાની આંખમાં અશ્રુ આવ્યા. ધન્ય રામ જનની, તમારા ઉદરે બ્રહ્મને અવતરવાની ઈચ્છા થાય એમાં નવાઈ શું. ધન્ય હો. હું જરૂર મિથિલાપતિને આપનો સંદેશ કહીશ. દેવી, હું સીતાને મારા ઉતારે લઈ જાઉં? ડરતા ડરતા સુનૈનાએ પ્રસ્તાવ મૂક્યો. વૈદેહી એના પિતાને મળી નથી, આપ કહો તો લઈ જાઉં? બોલે જરૂર. કૌશલ્યાજીએ વૈદેહીને બોલાવ્યા અને સીતા સુનૈનાજીની સાથે, પોતાની માતાની સાથે પિતાને મળવા માટે જ્યાં જનકનો ડેરા તંબુ છે જંગલમાં, ત્યાં આવે છે. પુત્રીના લગ્ન થયા પછી બાપ અને દીકરીનું આ પ્રથમ મિલન છે, અને તે પણ ચિત્રકૂટની તપસ્થલી પર. પુત્રીને લઈને પોતાના ઉતારે આવ્યા છે. અહીં મહારાજ જનકજી વશિષ્ઠ આદિ મહાપુરુષોની સાથે રાજનૈતિક ચર્ચા પૂરી કરી અને વિશ્રામ માટે જ્યારે પોતાના ઉતારે આવે છે, સમાચાર આપ્યા છો સેવકોએ, મહારાજ પધાર રહે. જનક મહારાજ આવે છે. એ શબ્દ સાંભળતા વૈદેહી દોડે છે. પોતાના પિતાને મળતી આ પુત્રી ઘણા સમય પછી મળે છે, દોડી છે. વલકલ પરિધાન કર્યા છે. મહારાજ જનકજીના ચરણ પકડતા વૈદેહી બોલી, પિતાજી, આપની સીતા આપને પ્રણામ કરે છે. પુત્રીને વંદન કરતા જોઈ જનકના નેત્રમાં આંસુ આવે છે. બેટા, પુત્રી પવિત્ર કી કુલ દો, પુત્રી પવિત્ર કી કુલ દો. જનકના નેત્રમાં પણ આંસુ આવી ગયા. વૈદેહી, બેટા, એ તો અમારા બંને કુળને તારી દીધા. બેટા, આપણી સંસ્કૃતિ એમ કહે છે કે જે કુટુંબમાં પુત્ર મહાન થાય તો એક પિતાના કુળને તારે, પણ જે કુટુંબની પુત્રી મહાન થાય એ પિતા અને સસુર બંને પક્ષને તારે છે. જાનકી, તારા વખાણ નથી કરતું બેટા, હું તારો પિતા છું, પણ આજ રહેવાતું નથી બેટા. તે એમને ધન્ય કરી દીધા. नेत्रों से अश्रु बहे. बड़ा प्यारा दृश्य रहा चित्रकूट का. बार बार सीने से लगाते हुए महाराज मिथिलेश बोले, गीती सुर सारी कीरती सारी तोरी, गीती सुर सारी कीरती सारी तोरी, गीती सुर सारी कीरती सारी तोरी, गीती सुर सारी कीरती सारी तोरी. तारी कीर्तिनी सरिताए गंगाने हरावी दीधी છે. જનક બોલ્યા, ભાગીરથી ગંગાને તારી ચરિત્રની, તારી કીર્તિની ગંગાએ હરાવી દીધી. બાવાજી કહે, गीती सुर सारी कीरती सारी तोरी, गीती सुर सारी कीरती सारी तोरी.
गवन कीन विधि खंड करो गवन कीन विधि खंड करो गवन कीन विधि खंड करो पवित्र किए कुल दो गंगा तो જ્યાં જ્યાં પસાર થઈ તો તટવર્તી પ્રદેશોને પાવન કરી શકી વઈ ગઈ પણ તારા ચરિત્રની ગંગા તો ભૂગોળને ચીરતી ચીરતી લોક હૈયાને પાવન કરશે. ધન્ય બેટી, માતા પિતાની વચ્ચે પુત્રી બેઠી છે. અનેક સુખ દુઃખની ચર્ચાઓ શરૂ થઈ છે. મહાત્માઓ કહે છે સીતાજીએ સુનૈના અને પોતાના પિતાજીને જાણે ઘરમાં બેઠી હોય એમ બોલે છે, બાપુજી માં વનમાં આવીને અમને બહુ સુખ છે. માતા પિતાને દુઃખ ન થાય એટલે સીતાજી કહે કોઈ ચિંતા નથી, ભીલો એટલી સેવા કરે છે, વનમાં રહેવાનું, તપસ્વી જીવન જીવવાનું. મહાત્માઓ એમ માને છે. કહેતા કહેતા સીતાજીની આંખમાં આંસુ આવ્યા. વૈદેહી, હા માં, એક વસ્તુ અમને રડાવે છે. શું? માં, ઉર્મિલા નાની છે મારાથી. હા, હું મોટી છું. માં, એક વસ્તુ ચોક્કસ, હું ઉર્મિલાનું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકું. બેટા, હા માં, ઉર્મિલાના પતિ સુમિત્રા નંદન લક્ષ્મણ ભૈયા અમારી એટલી સેવા કરે છે, અદ્ભુત સેવા કરે છે. मैं उर्मिला की ऋणी रहूंगी. माता पिताના નેત્રમાં અશ્રુ છે. પ્રેમ અને સમર્પણની આ કથા છે. ઘણી રાત્રિ થઈ છે. શ્રી સીતાજીએ માતા પિતાને કહ્યું છે, હવે મને પાછી મૂકી જાઓ મારી સાસુઓ પાસે. આટલા સમયે પુત્રી માતા પિતાને મળી છતાં એક રાત્રિ જનક અને સુનૈના પાસે નથી રહ્યા, પોતાનો ધર્મ બજાવ્યો છે. માં, મારી સાસુઓ અહીં હોય ત્યારે મારાથી તારી પાસે ન રહેવાય, મને મૂકી જાઓ. સીતાજીને પાછા એના ઉતારે મૂક્યા છે. એક રાત્રિ નહીં રોકાયા. પુત્ર વધુનું જીવન બતાવ્યું સીતાએ. કૌશલ્યાજીને તો ઊંઘ આવતી જ નથી, બેઠા છે. એમાં સીતાએ આવીને પ્રણામ કર્યા. કૌશલ્યાજીએ ઠપકો આપ્યો, બેટી આટલી મોડી રાત્રિ આવવાની શી જરૂર? એક રાત ત્યાં ન રોકાવાય? આપણે બધા જંગલમાં તો છીએ. નહીં માં, આપ અહીંયા હો ત્યારે મારે તમારી પાસે રહેવું જોઈએ, પછી તો મને ક્યાં સેવાનો અવસર મળે છે. સીતાના શબ્દો સાંભળતા કૌશલ્યા રડી પડે છે. ધન્ય બેટા, ધન્ય. આપણા સમાજની સાસુ કેવી હોય, પુત્ર વધુ કેવી હોય, એના ઉપર તુલસી પ્રકાશ પાડે છે. સીતાજીએ તો 3 રૂપ લીધા છે. આદ્ય શક્તિ છે ના, એક રૂપ કૈકેયી પાસે, એક સુમિત્રા પાસે, એક કૌશલ્યા પાસે. રામ સિવાય આ ભેદ કોઈ જાણી શક્યું નહીં. સમાજની પ્રત્યેક પુત્ર વધુઓ પોતાની સાસુમાં કૌશલ્યાનું દર્શન કરે અને સમાજની બધી સાસુઓ પોતાની પુત્ર વધુમાં સીતાનું અને પુત્રીનું દર્શન કરે તો કુટુંબની ઘણી સમસ્યાઓ આપણે ઉકેલી શકીએ. રામાયણ સાંભળ્યા પછી જો આટલો ફેરફાર થાય તો પણ આપણે ઘણું કર્યું કહેવાશે. દરેક સાસુઓ પુત્ર વધુમાં દીકરીનું દર્શન કરે, આ મારી પુત્રી છે. દરેક પુત્ર વધુઓ સાસુમાં સગી માનું દર્શન કરે. જો આ થાય તો કેટલું સારું. હવે જો કે ઘણો ફેર છે, નહીતર તો આપણે જાણતા હતા કે પુત્રીના હાથમાંથી કંઈક કાચની બરણી કે કંઈક ફૂટે તો માં એમ કહે, તારા નામ ઉપરથી ગઈ. કાચ ફૂટે એ શુકન કહેવાય. પણ જો વહુના હાથમાંથી પડે ને ફૂટે, પછી તમે જુઓ જમાવટ. જોતી નથી, દેખતી નથી, તું આવી પછી તો અમારે ક્યાંય નિરાંત રહી નહીં, એવું ભયંકર બોલે. અને પાછા મંદિરમાં દર્શન તો એક કરતા હોય, એકેય દર્શન જવા ન દે. કથા પૂરેપૂરી સંભળાતી હોય, પણ જ્યાં પુત્ર વધુનો પ્રસંગ આવે ત્યાં તુરત જે વ્યક્તિને કુટુંબના સદસ્યોમાં ઈશ્વર નહીં દેખાય એને મંદિરોમાં ક્યાંથી પ્રભુ દેખાશે?
મને તમને મૂર્તિ વધારે પ્રિય છે, કારણ કે મૂર્તિ ઠપકો આપતી નથી ને. આ દેશ મૂર્તિ પૂજક છે, મૂર્તિની પૂજા થવી જ જોઈએ, પણ ધ્યાન દેના, મૂર્તિ સ્થૂળથી સૂક્ષ્મ તરફ લઈ જવાનો રસ્તો છે. મૂર્તિ સ્થિરતાથી મને તમને ગતિ આપવાની एक योजना है. स्थूल है हमारे सामने मूर्ति, वहां से हमें सूक्ष्म तक की गति करनी है. લોકો મૂર્તિ ઠપકો આપતી નથી, મૂર્તિ બોલતી નથી, મૂર્તિ કઈ કહેતી નથી. એટલે લોકો હાલતા ચાલતા લોકોમાં જ્યાં સુધી ઈશ્વર નહીં દેખાય ત્યાં સુધી મારી તમારી બંદગી કાચી છે, આરાધનામાં ઉણપ છે. હરેકમાં પ્રભુ દેખાય. सकल लोकमा सहुने वंदे, सकल लोकमा सहुने वंदे, सकल लोकमा सहुने वंदे, सकल लोकमा सहुने वंदे. निंदा न करे के नीरे, निंदा न करे के नीरे, वाच काच मन निश्चल राखे, वाच काच मन निश्चल राखे, धन तेनी रे, धन वैष्णव जन तो तेने कहिए, वैष्णव जन तो तेने कहिए, पीड़ पराई जाने रे, पीड़ पराई जाने रे. બધામાં હરી જ્યારે દેખાવામાં તો સમાજની સાસુઓ પુત્ર વધુમાં દીકરીનું દર્શન કરે તો સાચું હરિદર્શન. પણ સુધારો એટલો બધો નથી થતો, થાય છે 5% જરૂર થાય છે. આપણે ત્યાં વાર્તા છે ને, છોકરો એના બાપુજી બંને જણા દિવાનખંડમાં છાપું વાંચતા હતા. રસોડામાં છોકરાની બા, એની પત્ની અને બહેન 3 જણ રસોઈ કરે. એમાં કંઈક રસોડામાં બરણી પડી, ફૂટી, મોટો અવાજ થયો. એ અવાજ થયો એટલે પેલા વડીલે છાપું ફેંકીને કહ્યું, બેટા તપાસ કર, કોણે બરણી ફોડી? આ લોકો શું અંદર કરે? પેલા છોકરાએ કઈ ધ્યાન ના આપ્યું. એના બાપુજી કહ્યું, તને કહું છું, તું અંદર તપાસ કર, કોણે બરણી ફોડી? એટલે છોકરાએ છાપું સંકેલીને કહ્યું, બાપુજી અહીંયા બેઠા બેઠા કહી દઉં, હા મારી બાએ બરણી ફોડી. બોલે રસોડામાં તારી બા છે, બેન છે, તારા પત્ની, એ ત્રણેય છે, એમાં તારી બાએ જ ફોડી, તે કેમ કહ્યું? કહ્યું બાપુજી હું ચોક્કસ કહું છું, કારણ કે બરણીના અવાજની પાછળ કોઈનો અવાજ નથી, એટલે મારી બાએ જ ફોડી હોત. જો બીજાએ ફોડી હોત તો તુરત જ મારી બાનો અવાજ ક્યારનો આવ્યો હોત. આ બધું ચૂપચાપ છે ને, એટલે બાપુજી સમજી જાઓ. અને હકીકતમાં આવું હોય છે. રામાયણ બતાવે છે, રામાયણ એ સાસુ વહુનું ભાષાંતર છે, પુત્ર અને સાસનું ભાષાંતર છે રામચરિતમાનસ. તો સીતાજીના ભાવ અને પ્રેમને લઈને સાસુઓ હૃદયના આશીર્વાદ આપે છે. અહીં જનક અને સુનૈના એકલા થયા ત્યારે જનક મહારાજ અને સુનૈનાએ કૌશલ્યાનો સંદેશ આપ્યો કે મને કૌશલ્યાજીએ એમ કહ્યું છે, નિર્ણય એવો લેજો જેમાં ભરત દુભાય નહીં. જનક મહારાજે સુનૈનાને કહ્યું, દેવી ભરત માટે નિર્ણય લેવો કઠિન છે. તર્ક, ન્યાય, સાંખ્ય, દર્શન, અરે કોઈ પણ શાસ્ત્ર લાવો, એમાં નિર્ણય આપી શકું. જનક કહે, પણ રામ અને ભરતના પ્રેમના સિંધુમાં મારી બુદ્ધિની નૌકા ડૂબી ગઈ છે, મેં કુછ નહીં કહી શકતા. મેં અત્યાર સુધી કેટલાય સાધકોને જોયા સુનૈના, એનું સાધન પણ જુદું હોય અને સાધન દ્વારા પ્રાપ્ત કરવાની વસ્તુ પણ જુદી હોય. સિદ્ધિ પણ જુદી, સાધન પણ જુદું.
ત્યારે એક વ્યક્તિ આજ મને એવી મળી છે ભરત, જેનું સાધન પણ પ્રેમ, જેની સિદ્ધિ પણ પ્રેમ. बिना प्रेम कुछ जानता ही नहीं ये आदमी. गोस्वामी जी लखे છે साधन सिद्धि साधन सिद्धि राम पद देहु मोहि लखी परत भरत मत मोहि लखी परत भरत मत. साधन भी प्रेम, सिद्धि भी प्रेम. जब प्रेम के सिवा और कोई बात ही नहीं, मैं क्या बुद्धि चलाऊं, मैं कैसे समझाऊं. ભરત જેવા સંતની ચર્ચા કરતા કરતા પતિ પત્નીને રાત્રિ પલકની જેમ પૂરી થઈ ગઈ. સવાર પડે છે. તુલસીદાસજી વર્ણન કરે છે, ભગવાનના ચિત્રકૂટના આશ્રમ પાસે બંને સમાજની એક સંયુક્ત સભા મળે છે કે અયોધ્યાના શાસન માટે કરવું શું. જનક, વશિષ્ઠજી, મોટા મોટા મહાત્માઓ ધુરંધર બેઠા છે. વશિષ્ઠ ભગવાન ઉભા થયા આ સભામાં અને એમણે એમ કહી દીધું રામને કે ભરતની ભક્તિની આગળ મારી બુદ્ધિ આધીન થઈ ચૂકી છે. मंत्र दृष्टा ऋषि ने अपना पराजय स्वीकार कर लिया भरत के प्रेम के सामने. प्रेम ની આગળ બુદ્ધિની શું કિંમત? સીધી વાત છે. બુદ્ધિની તો એક હદ છે, એક મર્યાદા. જહાं प्रेम है वहां बुद्धि क्या करेगी बेचारी. હું આમાં કઈ બોલી શકું નહીં. વશિષ્ઠ જેવા ઋષિએ ના પાડી દીધી, મારાથી કઈ થઈ શકે નથી. જનક મહારાજાએ ઉભા થઈને કહ્યું કે મારી બુદ્ધિ બધામાં ચાલે છે, પણ આ બે ભાઈઓના પ્રેમની અંદર હું પણ કંઈ કહી શકું એમ નથી. આમાં નિર્ણય આપતા અપરાધ થઈ જવાની વધારે બીક છે, ભય લાગે છે. બધાએ રામજીની સામે જોયું. ભગવાન રામજી ઉભા થઈને એમ કહ્યું કે હું બધી સભાની રૂબરૂમાં કહી દઉં છું, મારો ભરત મને જેમ કહેશે એમ હું કરીશ. શરણાગતિ ઈશ્વરની. પ્રેમ દબાણ ન કરી શકે. પ્રેમ હંમેશા કુરબાની જ આપે. આ નિયમ છે. જ્યાં દબાણ આવ્યું ત્યાં સમજો પ્રેમનો વહેમ છે, પ્રેમ નથી. પ્રેમ સદૈવ કુરબાની દેગા. રામજી એમ કહ્યું કે ભરત જેમ કહે એમ કરું. આનો અર્થ એમ થાય કે ભરત ભૂલથી પણ જો એમ કહી દે કે તમે પિતાની આજ્ઞા તોડીને અયોધ્યા પાછા આવો, તો પિતૃ આજ્ઞા તોડવાની તૈયારી. સંતના પ્રેમ માટે, ભરતના પ્રેમ માટે. આખી સભા ચૂપ. આકાશના દેવતાઓ ધ્રુજવા લાગ્યા કે ખલાસ, બાજી બગડી ગઈ. ભરતજી તો હમણાં એમ જ કહેશે કે તમે ઘરે આવો, અને આપણી બનાવેલી બધી બાજી બગડી. વળી પાછા દેવતાઓએ સરસ્વતીને કહ્યું, દેવી કોઈ પણ હિસાબે તમે જાઓ, ભરતની બુદ્ધિ ફેરવી નાખો કે આવું કઈ બોલે નહીં. દેવતાઓની આલોચના કરતા સરસ્વતીએ કહ્યું, દેવતાઓ તમને હજી ખ્યાલ નથી આવતો, તમે ભરતને સમજી શકતા નથી. મંથરાની બુદ્ધિ ફેરવી શકાય, ભરતની બુદ્ધિ ફેરવવા જાઓ તો ઉલટું થાય. ઈશ્વરે આટલું બધું સમર્પણ કર્યું છે. ભરત કહે તો પિતાની આજ્ઞા પણ તોડું, ભરત ખુશ રહે તો. મહાભારતમાં પ્રસંગ છે. ભગવાન શ્રી કૃષ્ણએ એવી પ્રતિજ્ઞા કરેલી કે કુરુક્ષેત્રના રણમેદાનમાં હું જેના પક્ષે રહીશ તેને માર્ગદર્શન આપીશ, હાથમાં શસ્ત્ર નહીં ધારણ કરું. અર્જુનને કહું શસ્ત્ર નહીં લઉં, તારો રથ ચલાવીશ. આ મારી પ્રતિજ્ઞા. યુદ્ધ નહીં કરો, સારથી બનીશ. આ ખબર ભીષ્મ દાદાને પડી સામે પક્ષે, કૌરવોના પક્ષમાં. ભીષ્મએ સામે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના રણમેદાનમાં કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવડાવું તો ગંગાનો દીકરો ભીષ્મ નહીં. તુમુલ યુદ્ધ આપણા મહાભારતનું કુરુક્ષેત્રનું. સામ સામે સેનાઓ લાગી ગઈ. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ તીદ મે તેષામ. સામ સામે આમ ગોઠવાઈ ગયા, શંખો વાગવા લાગ્યા. અને જ્યાં યુદ્ધની શરૂઆત, ભીષણ યુદ્ધ થયું. ભીષ્મ દાદા બાણ મારી મારીને અર્જુનને ખૂબ જ મુશ્કેલીમાં મૂકવા લાગ્યા. હવે કૃષ્ણની તો પ્રતિજ્ઞા હથિયાર લેવાયેલી, અને ભીષ્મની પ્રતિજ્ઞા કૃષ્ણના હાથે હથિયાર લેવડાવું. ભયંકર બાણો માર્યા છે ભીષ્મ દાદાએ. છેલ્લું બાણ જ્યાં ભીષ્મએ ચડાવ્યું, ભગવાન કૃષ્ણને એમ લાગ્યું કે આ બાણ જો છોડશે અને અર્જુનને કંઈક થઈ જશે તો દુનિયા પછી મને રથ નહીં સોંપે.
કે આને રથ અપાય નહીં અને મારા ભક્તનું પતન થશે. મેં વચન આપ્યું છે કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. કૃષ્ણથી રહેવાયું નહીં, દૂસરી ઉપરથી કૂદ્યા અને કુરુક્ષેત્રના રણમેદાનમાં ઉતરી રથનું એક ચક્ર પડ્યું હતું એ હાથમાં આંગળીમાં ચડાવી અને સુદર્શનની જેમ જ્યાં ચક્ર ફેરવું ત્યાં આખું બ્રહ્માંડ ફરવા લાગ્યું. અને જ્યાં ભીષ્મની સામે દોડ્યા ધરતી ધ્રુજવા લાગી. ધરતીએ ભગવાન કૃષ્ણને ફરિયાદ કરી કે પ્રતિજ્ઞા તૂટે, તમે પ્રતિજ્ઞા તોડી રહ્યા છો. ખભા ઉપર એક પીળું વસ્ત્ર હતું એ ધરતીના ઉપર નાખીને કૃષ્ણએ કહ્યું તું હમણાં ચૂપ રહે, એ હિસાબ બધા છેલ્લે કરશું, કોને તોડ્યું શું થયું, અત્યારે તું ચૂપ રહે. જ્યાં ચક્ર લઈને ભીષ્મની સામે દોડ્યા, ભીષ્મ દાદાએ હથિયાર ફેંકીને કહ્યું બસ ગોવિંદ, મારે આટલું જ કરવું હતું, મારે તારી પ્રતિજ્ઞા તોડાવવી હતી. કૃષ્ણએ ચક્ર ફેંકી દીધું. દાદા કોની તાકાત છે મારી પ્રતિજ્ઞા તોડાવી શકે? બોલે આટલો બધો અહંકાર, એક તો તોડી અને હજી પાછો અહંકાર. બોલે દાદા મેં પ્રતિજ્ઞા શું કરી હતી ખ્યાલ છે? આપણે શસ્ત્ર નહીં લેવાનું, રથનું ચક્ર લેવાની આપણે બોલી થઈ જ નથી. આ તો કૃષ્ણ છે, યુગ ધર્મ છે. કયું નહીં નહીં, એ તો તમારો ખુલાસો છે, તાર્કિક દલીલ છે. બોલે દાદા મેં પ્રતિજ્ઞા તોડી નથી, મારી પ્રતિજ્ઞા નિભાવી છે. ભીષ્મ કહે કમાલ છે, કઈ પ્રતિજ્ઞા? કે હું હમણાં ગીતામાં બોલ્યો અર્જુન પાસે કે મારા ભક્તનો ક્યારેય હું નાશ થવા દેતો નથી. નમે ભક્ત પ્રણશ્યતિ. આ પ્રતિજ્ઞાનું મેં જતન કર્યું, નહીતર તમે મારા ભક્તને મારી નાખત. મેં મારી પ્રતિજ્ઞા પાળી છે. તોય ભીષ્મ દાદાને સંતોષ ન થયો. ત્યારે કૃષ્ણએ સ્પષ્ટ ખુલાસો કર્યો કે દાદા હું પ્રતિજ્ઞા ન તોડત ને તો આપની પ્રતિજ્ઞા તૂટી જાત. મને મારી પ્રતિજ્ઞા તૂટે ગમે, પણ મારા સંતની પ્રતિજ્ઞા તૂટે ગમતી નથી. સંતની પ્રતિજ્ઞાના રક્ષણ માટે મેં મારી પ્રતિજ્ઞાનું બલિદાન આપ્યું છે. એમ રામજી કહે ભરત જો રાજી રહે તો હું પિતાની આજ્ઞા તોડી નાખું. બધાએ ભરતજીની સામે જોયું, ભરત શું કહેશે? ભરત મહારાજે ઊભા થઈ પ્રભુના ચરણ પકડીને કહ્યું મહારાજ આટલા બધા સંતોની વચ્ચે તમે મને માફ કરીને બેસાડ્યો. હું એક અધમ, મારે લીધે આ બધો ઉત્પાત થયો અને છતાંય તમે મારા કોઈ દોષને ન જોયા, બધી ચૂકને ક્ષમા આપી. અને હવે હું તમને એમ કહું કે તમે આમ કરો. પ્રભુ સ્વામીને આજ્ઞા આપે એવા સેવકથી તો લજ્જાને પણ લજ્જા આવે છે. હું તો તમારા સ્વભાવને જાણું છું. મેં જાન હું નિજ નાથ સુભાવ, મેં જાન હું નિજ. મેં જાન હું નિજ નાથ सुभाव, मैं जान सुभाव. भरत कहते हैं मैं मारा प्रभुना स्वभावનો ખ્યાલ છે. मैं जान निज नाथ सुभाव, मैं जान निज मैं जान निज नाथ सुभाव, मैं जान अपराधी पर कोहन काऊ, अपराधी पर कोहन काऊ, अपराधी पर कोहन काऊ. મને આપના સ્વભાવની ખબર છે કે આપને અપરાધી ઉપર પણ ક્રોધ નથી આવતો. તમે મને કહો હું કહું એમ કરવાનું. ચાંદ સૂરજ સમગ્ર વિશ્વ તમારી આજ્ઞાથી ચાલે. પગ પકડીને ભરતજીએ કહ્યું નહીં મહારાજ આપ જે આજ્ઞા કરો તે હું સ્વીકારી લઉં. ભરતે રામ ઉપર છોડી દીધું, રામજી ભરત ઉપર છોડે. બધા ચૂપ છે, આમાં શું નિર્ણય કરો? કોઈ દબાવ ડાલવા માંગતા નથી. જ્યારે બધાએ રામજીની સામે જોયું કે હવે નિર્ણય તો તમારે જ આપવો પડશે. રામજીએ ભરતને કહ્યું તો ભાઈ તારા કોમળ હૃદયને હું કઠોર વાક્ય કહું છું, દુઃખ લગાડીશ નહીં. સાંભળ, આપણા પિતાને વચન વહાલા હતા, પ્રાણ નહીં.
ઠીક હે? હા, તો એ કયા બે વચન? તારું રાજ તિલક અને મારો વનવાસ. બરાબર. 14 વર્ષના વિયોગનો પ્રશ્ન છે. હવે આ વિયોગ આપણે સહન ન કરી શકીએ, એટલા માટે જો આ વચનમાં બાંધછોડ કરીશું તો આપણા સ્વર્ગસ્થ પિતાને સંતોષ નહીં થાય. એને એમ થશે કે મારા સંતાનોએ મારા વચનો પાળ્યા નહીં. હું તો એમ કહું છું, ભાઈ તું એ વચન પાળ અને હું પાળી શકું એટલા માટે તું મને મદદ કર. તારી મદદ વગર, તારા સહકાર વગર હું નહીં પાળી શકું. ભગવાનનો ઈશારો ભરતજી સમજી ગયા કે એમ કહેવા માંગે છે કે તારે અયોધ્યા જવાનું, 14 વર્ષ રાજ્ય ચલાવવાનું, મારે વનમાં રહેવાનું. 14 વર્ષ પછી આપણે સમજી લઈશું. પિતૃ આજ્ઞા પાળવી એ ધર્મ છે. ભરત મહારાજના નેત્રમાં અશ્રુ આવ્યા. ભલે પ્રભુ, આપ જો આ રીતે પ્રસન્ન હો તો હું અયોધ્યા પાછો જઈશ. ઈશ્વરની ઈચ્છા એ મારી ઈચ્છા. સાચો ભક્ત એ છે જે પરમાત્માની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દે. કારણ કે ભક્ત ભગવાનથી જુદો હોય તોય જુદી ઈચ્છા કરે ને. ભક્તની વ્યાખ્યા જ આપણે ત્યાં એ છે જે ઈશ્વરથી વિભક્ત ન હોય. પરમાત્માથી જે વિભક્ત નહીં એનું નામ ભક્ત. જો ભગવાન से जुड़ा हो. ભરત મહારાજ સ્વીકાર કરી લે છે, હું અયોધ્યા પાછો જઈશ. દેવતાઓ પ્રસન્ન થયા. ભગવાને અમારું કાર્ય પૂરું કર્યું. અતિ આનંદ થયો. ભરત બધાને અતિ પ્રિય થયા છે. સમાજને થોડુંક સુખ થોડુંક દુઃખ થયું. માતાઓને સુખ અને દુઃખ બંને થયું. પણ એક અસમંજસતા ટળી ગઈ.